તો નિયમ નંબર 1 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. આ કરવું પડશે. આજ મંદિર, આજ મસ્જિદ, આ 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે, પણ સરહદ કે પાસળીઓ ના દેખાતી હોવી. આ કરવું પડશે. એવી સ્કૂલ કોલેજો બનાવી છે, કેવી સ્કૂલ કોલેજો બનાવી છે. મારી સ્કૂલની અંદર 50,000 ક્લાસીસ હશે. તમારે સ્કૂલમાં આવવાનું 24 કલાક સ્કૂલો ચાલુ હશે, કોલેજો ચાલુ હશે. જેને જ્યારે આવવું હોય ત્યારે આવે, જવું હોય ત્યારે જાય. 24 કલાક ચાલુ. તમે મારી સ્કૂલ કોલેજમાં આવશો, ત્યાં 50,000 ફેકલ્ટી છે. એક ચિત્રનો રૂમ, એક સંગીતનો, એક ડાન્સનો, એકમાં જુડો કરાટે, એકમાં કમ્પ્યુટર લેબ, એકમાં ભણવાનું, એકમાં બ્યુટી પાર્લર, એકમાં થિયેટર, મલ્ટીપ્લેક્સ, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધી પિક્ચરો બતાવવામાં આવશે. 24 કલાક ચાલુ. હે ને, બધું જોવાનું. જોવાનું કેવું ખોટું. અને પછી અત્યારે આ રૂમનો આખો દરવાજો ખુલ્લો હોય, કોઈ જોવે? પણ આટલો હોય તો બધા બધું છોડો. તમારું બાળક, એટલે તમારું બાળક મારી કોલેજમાં આવશે, 5 વર્ષ પછી બનવાની, બનતા ટાઈમ તો લાગે ને. બાળક જ્યારે સ્કૂલમાં આવશે, 2.5 વર્ષના બાળકોને એડમિશન આપવામાં નહીં આવે. નો ગલુડિયા એડમિશન. 6 વર્ષના બાળકને જ પ્રવેશ આપવામાં આવશે. આટલા નાના નાના છોકરા સ્કૂલ જાય, મમ્મી ત્યાં હતા, લાલીઓ ગયો તો લાયો શું કરવા? દીકરા દીકરીઓ, એક બાળક 6 વર્ષ સુધી એની માં જોડે રહે ને, પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે એવું કોન્ફિડન્ટ બને. આપણે નથી કરતા. બાળક સ્કૂલમાં આવશે, એને જે ક્લાસમાં જવું હોય ત્યાં જાય. ચિત્રમાં જાય, સંગીતમાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં, આ છોકરો ક્યાં ગયો, ચિત્રમાં ગયો, સંગીત. એને એક ચિપ્સ આપશું. એ ચિપ્સ ઉપરથી નક્કી થશે કે આ 10 વાર સંગીતમાં ગયો, 20 વાર કબડ્ડીમાં ગયો, 30 વાર મારામારી ગયો, 4 વાર બ્યુટી પાર્લર. એની ઉપરથી અમે દર વર્ષે નક્કી કરશું કે બેટા 50 માંથી 45 કર, 40 કર, 30 કર, 20 કર. અને જયારે એનું 12મું થાય, તમારું તો થઈ ગયું ને 12મું, સાલા 9મા 10માથી ચાલુ કર, તારું 12મું છે, તારું 12મું. તો બહાર કરી છે શું ચાલુ? 12માં આવે પછી અમે કહીશું કે બેટા હવે કોઈ પણ 5 જ વસ્તુ તું મેઇન યુનિવર્સિટીમાં જઈને કર, અને પછી એ યુનિવર્સિટીમાં આવે અને તમને ગમતી કોઈ પણ 2 જ વસ્તુ 5 વર્ષ કરો. બોલો, ઓલિમ્પિકમાં જાઓ કે ના જાઓ? ટોપ પર જવાય કે ના જવાય? આ તો કોઈ કરતું જ નથી. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? 65 કરોડ. સાલો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ આવતો નથી. આવે છે આટલા માટે રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા 30, 40, 50, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન બધા પાયલા છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત ધ્યાનથી સાંભળજો. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ, એ દેશમાં એમએલએ, એમપી ને મિનિસ્ટરો અંગૂઠા છાપે ને ત્યાં હાથ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. અને આપણે એવો સમય લાવવો પડશે કે શિક્ષણ મંત્રી કોણ નક્કી કરે? ગુજરાતના તમામ શિક્ષકોને પ્રોફેસરો નક્કી કરે. શિક્ષણ મંત્રી આ કામ કરવું પડશે. આરોગ્ય મંત્રી કોણ હોય? ગુજરાતના તમામ ડોક્ટરો ભેગા થઈ નક્કી કરે કે તેજસ પટેલ હશે આરોગ્ય મંત્રી. એલિફન્ટના સ્પેલિંગ ના આવડે, આરોગ્ય મંત્રી થઈ જાય. આપણે પોલિટિક્સમાં પડવું નથી, પણ એક વાત ચોક્કસ છે કે લોકો પોલિટિક્સમાં આવતા ડરે એવું કામ તમારે લોકોએ કરવું પડશે. એમએલએ, એમપીઓને કહો કે તમે જીમ બનાવો છો, લાઇબ્રેરી બનાવો છો, તો તમને વોટ આપશું, બાકી વોટ નહીં મળે. નાત, જાત, ધર્મ, સંપ્રદાયથી દૂર રહી અને આ દેશ મારો છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ. શકો, હુણો, વાર્યો, અંગ્રેજો, મોગલો આપણી પત્તર ઠોકીને ગયા. આ દેશ અડીખમ કેમ ઉભો છે? આ દેશ પાસે એક તાકાત છે, અને આ તાકાતની આપણને ખબર નથી. પેલી ગઈ, પેલો ગયો, પેલીનું શું થયું, પેલા તારું શું થયું, વિચાર. આપણને ખબર નથી સાહેબ. જિંદગી જતી રહેશે. વિવેકાનંદને 100 નચિકેતા નતા મળ્યા, પણ હું ગૌરવ સાથે કહું છું કે આ બરોડામાંથી મને 7000 નચિકેતાઓ મળ્યા છે. 7000 લોકો મને અહીંયા પ્રેમ કરે છે બરોડામાં, દરેક જિલ્લામાંથી. મારે પોલિટિક્સ નથી કોઈ લેવા દે. ફરીથી કહું છું, આઈ વોન્ટ ટુ ચેન્જ ધીસ એજ્યુકેશન સિસ્ટમ. કેવું ભણાવે? આ સ્ટેજ બનાવવું હોય તો 10 દિવસ, 100 જણા હોય તો 100 દિવસમાં બની જાય. 200 જણા કેટલા દિવસમાં બને? 50, 400 હોય તો 25, 800 હોય તો 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. હાલ આવું ભણાવે. આમ કરો તો આમ થાય ને આમ કરો ના થાય તો થતું એમ થાય. ઉલ્લુ બનાવવાના ધંધા.
આમ કરો ને તેમ કરો ને, એવું નથી સાહેબ. પણ એક વાત કહું વિદ્યાર્થી મિત્રો, આધ્યાત્મિકતાની સાથે અને ભૌતિકવાદની સાથે આધ્યાત્મિકવાદ જો તમારામાં આવી ગયો ને તો તમારી સક્સેસને કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે, કોઈ નહીં રોકી શકે. અને ફરીથી કહું છું, મનુષ્ય કેમ કૂતરા બિલાડા ના બન્યા, મનુષ્ય બન્યા. અને એમાં હાથ પગ આંગળીઓ બધા સ્પેર પાર્ટ ઓકે છે, એનો મતલબ કે લોટરી છે. હવે આપણી પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી. પણ આ વાત આપણને કોઈ કહેતું નથી, યુવાનો કંઈ કરતા નથી. અને આ દેશ પાસે આજે જેટલા શક્તિશાળી યુવાનો છે ને, ભૂતકાળમાં કોઈ દિવસ હતા નહીં. પણ તમને તમારી શક્તિઓ કોઈ કહેતું નથી. અને એટલે બધા ફાફે ચડ્યા છે કે હું શું કરું. પણ એક એવો એજ્યુકેશન સિસ્ટમ હોય કે જ્યાં દરેક બાળકને પોતે જે કરવા ઈશ્વરે મોકલ્યો છે એ કરી શકે તો મજા છે. મેં કોમર્સ લીધું, બરાબર, હું આવી ગયો, પણ મને નથી મજા આવતી. તું છોડી ના શકું. મારે મેડિકલમાં જવું તું, મારે ટકા ના આવ્યા, શું ડોક્ટર ના બની શકું? મારે ડોક્ટર પણ ટકા ના આવ્યા. આપણી સ્કૂલ કોલેજો આપણી શેની પરીક્ષાઓ લે છે ખબર છે? તમે એક વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે. તમારી હોશિયારીનું માપદંડ નથી, તમારી ક્રિએટિવિટીનું માપદંડ નથી. હું તો એક જ ચીજ શીખ્યો છું વિદ્યાર્થી મિત્રો, સક્સેસની વાત કરું છું બધે જ. સક્સેસ થવું હોય તો એક જ નિયમ છે, જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. પેલીએ ના પાડી, બીજી હારી મળશે. દીકરા દીકરીઓ, તમને ખબર નથી કે આપણને જીવનના મૂળભૂત શબ્દોના અર્થ જ ખબર નથી. અને એટલે કોઈને મજા નથી. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સારું. આખી વાત તમે જુઓ ક્યાંથી શરૂ થાય છે. તમે આજે મંદિરના પ્રાંગણમાં ઉભા છીએ. આપણને ઈશ્વર એટલે શું સ્કૂલમાં ભણાવે છે? ભગવાન એટલે શું ભણાવે? પ્રાર્થના, નમાઝ શું એ ભણાવે? જોઈએ બધું. કેમ નથી? તમે જુઓ, તમે પહેલા દિવસે સ્કૂલમાં જાઓ ને તૈયાર થઈ જાઓ, છોકરાઓ બોની બોની, આટલા ગલુડિયા, ગળામાં કૂતરાનો પટ્ટો, વોટર બેગ, બધા છોકરા લાઈનમાં બેસે. પછી સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 7,500 માં તેવું જ હોય ને. પછી પેલી બેન આવે સ્ટેજ પર, 400-500, ચલો લાઈન મારો, લાઈન મારો. એટલે એમને ના થાય, એમને પ્રાર્થના ના થાય, લાઈનમાં જ થાય. પછી કે આંખો બંધ, એટલે ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. અરે આંખો ખુલ્લી બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી સરસ કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કોઈ કરાવતું નથી. મને ઈશ્વર એટલે શું, ભગવાન એટલે શું, અલ્લાહ એટલે શું, જીસસ એટલે શું કોઈ કહે છે? વર્ષોથી, અનંત કાળથી સનાતન ધર્મ, હિન્દુ ધર્મ પણ એ જ કહે છે ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, वो એક ઈશ્વર છે. આ બધા એના રસ્તા છે. ઇસ્લામમાં બી એ કહે છે, જીસસ બી કહે. તો પછી આ બબાલો ક્યાં છે? આ વચ્ચેની બધી પલિતીઓ બબાલો કરાવે છે. જિંદગી તો મસ્ત છે. ઈશ્વર એક છે. એને શંકર કો, રામ કો, અલ્લાહ કો, જીસસ કો. કોઈનો ભગવાન જુદો હોય? મુસલમાનના ખેતર પર વરસાદ આવે ને આપણે ના આવે એવું થાય? મુસલમાનોનો લીલા કલરનો ઓક્સિજન, બ્રાહ્મણોનો સફેદ કલરનો, પટેલોનો પીળા કલર, એવું હોય? આપણો નથી આલો એવું હોય? બબાલો ચાલે. કેમ કે તમને ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજો જે મૂકીને ગયા એ આજે ચાલુ છે. આજે પટેલો રોડ ઉપર, આજે ઠાકોરો રોડ ઉપર, બ્રાહ્મણો રોડ ઉપર, મુસલમાનો રોડ ઉપર, અને એમને જલસા. સાહેબ જાગી જાઓ. તમે તમારી જાતને એટલી તૈયાર કરી દો, અને કોઈ મદદ, કોઈ સરકાર, કોઈ કોલેજો મદદ નહીં કરે. તમારે તમારી મદદ કરવી પડશે. તમે યુ સ્ટાર્ટ ફ્રોમ ધ ઝીરો. અને પછી તમે જુઓ, વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. વ્યક્તિ મજબૂત હોવો જોઈએ. આ આખી વાત સુધી ચુકાઈ ગઈ. પ્રાર્થના ન સમજાયું, કશું સમજાય નહીં. પછી તમને ખબર છે સરકારે નિયમ લાવ્યો છે, 8મા 9મા ધોરણ સુધી નોટો ચડાવી દો. ખબર છે? 9માં ટ્રાફિક જામ, ના ગણિત આવડે ના ભૂગોળ, શું છે? અને પછી એને કેવું શીખવાડ્યા? તમે બધા દિવેલ પીધેલા કેમ ચહેરાઓ છે? સાહેબ ચહેરો ઊંઘમાં હસતો આવે. કેમ કે હું મનુષ્ય છું. પણ કેમ નથી આવતો? હવે શું શીખવાડ્યું છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી, જન્મનું વિરોધી. સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ડફોળ બનાયા છે
વિદ્યાર્થી મિત્રો, સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. ના ના, બાપાન માલ છે. સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી સળગી જાય. ઊંધું ભણાવે છે. મા બાપ છોકરાને કહ્યું કે બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, પર બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, આવું કહે છે ને. આ ચાની લારી વાળા પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. પછી તમને કહે છે સુખનું વિરોધી દુઃખ. સાહેબ, સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી તમે હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લેવો. તમારા પપ્પા 25 લાખનું બાઇક લાવી આપે, હાર્લી ડેવિડસન, સુખ જ સુખ. ઠોકીને આવે તો ક્યાં જુદું કરશો? હે ને? છોકરીને પ્રેમ કરીને લગ્ન કરે તો સુખ જ સુખ, ના પાડે તો ક્યાં જુદું કરશો? આ સિક્કાની 2 બાજુ છે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં 18 કલાક મહેનત કરો, મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આ તો કોઈ જન્મે તો હેપી બર્થડે, અને કોઈ મરી જાય, મારા બાપા ગયા. આ બાપા માલ છે. હાલ આપણને કઈ ગમતું જ નથી. મારી સાથે આવું કેમ થાય? જખ મારવા થાય તારી હાથે. બોલ. એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ. ઈશ્વરના પ્લાન આપણા પ્લાન કરતા મોટા હોય. ખબર નથી, હું કહું એમ જ થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. 1984 મારું 12મું થયું. 12મું જ થયું સારું. મેં સાયન્સ રાખ્યું. મેં તો ડોક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, હજુ આવે. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. પ્રિલિમિનરી એક્ઝામ આપી. 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાઈ આવો. આ પ્રિન્સિપાલ એક જ ધંધો કરે, બાપાને બોલો. હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, તો નિયમ નંબર 2 કે વિદ્યાર્થી અને શિક્ષક પ્રોફેસરની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. ભારત પાકિસ્તાનમાં અમેરિકાનું શું કામ છે ભાઈ? દેખ લેંગે, આપણે આપસ में निपटा लेंगे. એ બહુ લાંબી વાત છે, પણ એ 12માં ડોક્ટર થવું તું તમારા માટે આ ખાસ વાત કહું છું. ડોક્ટર થવું તું, ટકા ના આવ્યા, BSc કર્યું. BSc કરવાના પૈસા નતા, હોટલમાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ. 3 years I was waiter in a hotel. ટોયલેટ બાથરૂમ સાફ કર્યા, ચા બનાવી, બૂટ પોલિશ કરી, લોકોની ભારે બેગો 3 માળ ચડાવી, પણ હું બેસી નથી. તમને પણ એ જ કહું છું દોસ્તો, બેસી રહેશો નહીં. જિંદગીમાં આજે જે સમય ગયો ને, કાલ પાછો નહીં આવે. BSc કર્યું, ડાયમંડના બિઝનેસમાં ગયો. વચ્ચે એક વાત કહી દઉં, મેં નક્કી કર્યું કે હું ભીખ માંગીશ પણ જોબ નહીં કરું. કેમ જોબ નહીં કરું? મને કોઈ 20,000ની જોબ આપે, એનો મતલબ હું 40,000નો ખરો કે નહીં? તો 20,000માં કરાય? જાતે 20,000 કમાઈ લેવાય કે નહીં? આપણે નોકરી એટલે બાબુ શાંતિ. હા, કરવાની. કોઈને એમ થાય કે આપણે તો નોકરી, પણ જેનામાં એમ હોય કે નહીં, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ, તો જોબ કરશો નહીં. ગમે તે થાય, ચાની લારી 4 મિત્રો કરો, સેવ મમરાની લારી કરો, પૌવા વેચો, પણ પોતાનું કંઈક કરો. સરકાર નોકરીઓ આપે, વાત જ ખોટી છે. આપણે નોકરીઓ ઊભી કરવી પડશે. આપણે 3 જણને જોબ આપીએ એવા સેલ્ફ મેડ લોકો આપણે પેદા કરવા પડશે. અને એવા બનીએ કે હમ સાલા લાइन में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા લોકો કરો. હું શું કરું અહીંયા? માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલા સાલા. તમને ખબર છે, તમે જયારે ફરિયાદ કરો ને મારી સાથે, ત્યારે ભગવાન તમારાથી દૂર થઈ જાય, અલ્લાહ દૂર થઈ જાય. પણ તમે કઈ બી દે ને, હરી ઈચ્છા એ કે આ આપણી ઓરિજિનલ નોટ છે. ડાયમંડમાં ગયો, ડાયમંડના ધંધામાં નુકસાન કર્યું. કન્સ્ટ્રક્શનમાં ગયો, કન્સ્ટ્રક્શનમાં. હવે તમે વિચાર કરો કે 12માં મેં સાયન્સ રાખ્યું, એન્યુઅલ એક્ઝામમાં મારે 54% આવ્યા. મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. મેડિકલ પાસ તો થઈ ગયા. હવે જુઓ ભગવાનનો પ્લાન કેવો હોય છે. 1984માં 54% ના આવ્યા હોત તો આજે અહીંયા લેક્ચર આપવા કોણ આવત? જે થયું સારું થયું કે ના થયું? આજે લાખો લોકો મને ભગવાનની કૃપાથી સાંભળવા આવે છે. તો ભગવાનનું નક્કી હતું કે આ નોટને ડોક્ટર બનાવાય, આમ કરશે. લોકોના હૃદય સુધી પહોંચવાનું કામ એને કરવાનું છે, ડોક્ટર બનવાનું નથી.
આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા. કન્સ્ટ્રક્શનના ધંધામાં ગયો, એમાંય નુકસાન કર્યું. સાહેબ એટલું બધા બિઝનેસ બદલ્યા, એટલી બધી માર ખાધી, પણ એક વાત શીખ્યો જીવનમાં, જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે, મારામાં જડે. અને એક વાત વિદ્યાર્થી મિત્રો કહું, એ પ્રેમ હોય, રિઝલ્ટ હોય, ધંધો હોય, સંબંધો હોય, એમાં નુકસાન થાય, બગડી જાય, તમને એમ થાય કે હવે મરી જવું છે, મરવા સિવાય કોઈ રસ્તો નથી, ત્યારે ગરીબ બ્રાહ્મણની એક વાત યાદ રાખજો. શું કરજો એવું થાય ત્યારે? ધાબા પર જવાનું, મોબાઈલ જોરથી ચાલુ કરવાનો, નાચવાનું. કેમ કે હવે ભગવાન નવો રસ્તો બતાવશે. હવે કેમ કે જ્યારે આપણે થાકી જઈએ ને ત્યારે ચાલુ થાય. અને એક વાત બીજી, સાહેબ બહુ બધી બાયોગ્રાફી વાંચી, એમાંથી એક ચીજ શીખ્યો છું. ભગવાન, અલ્લાહ, ઈશ્વર કોની મદદ કરે છે ખબર છે? એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મદદ કરો, જે થાય. યસ, તકલીફ આવે આવવા દે, આવવા દે. કેટલી વાર આવશે? તું થાકશે કે હું થાકું? અને આ અનુભવોથી આજે તમારી સમક્ષ ઉભો છું અને કન્સ્ટ્રક્શનનો સરસ મજાનો બિઝનેસ કરું છું. પણ મને એક ચીજ ખબર પડી કે 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ આવે નહીં. પૈસા અને સેક્સ આમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ઇટ ઇઝ રિક્વાયર્ડ, જરૂરી. પણ કેટલા? જેમ આપણે અહીં ભેગા થયા એમ ઈશ્વરે તમારા માટે બધું નક્કી કરીને રાખ્યું છે. હવે હું જે વાત તમને કહેવાયો છું ટૂંકમાં કહી દઉં. પાણી છે આધા ગયા. આપણે સાલું સીધું હેડ જ નહીં કરવું. વિદ્યાર્થી મિત્રો, મારો સેમિનાર તમે બહુ બધી વાર સાંભળ્યો હશે. એક જ વાત, એક તમે કોને વિષય પર 5 કલાક બોલી શકું, પણ હું એક જ વાત બધે કહું છું કે જેનાથી જીવન બદલાય. તમે આજે અહીં જે આયા છો ને એથી બહાર જાઓ ત્યારે જુદા થઈને જજો, એટલી વિનંતી કરું. જેને સુખી થવું હોય, પૈસા કમાવા હોય, સારામાં સારો જીવન સાથી જોઈતો હોય, એના માટે મસ્ત વાત કહેવાય. તમારા જીવનની 4 અવસ્થાઓ છે. કેટલી છે? પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, કુછ કુછ હોતા હૈ, અને ચોથું છે મોક્ષ. કયામતના દિવસે અલ્લાહ શું કરશે એ વાત. પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમા. ત્રીજું શું છે? પ્રેમ થવો, લગ્ન થવા. ચોથું શું છે? મોક્ષ. પછી ભગવાને, અલ્લાહે આપણને પૃથ્વી પર મોકલીને શું કીધું ખબર છે? હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ચાલુ કર્યું? આ બે હું કરું ને આ બે તું કર. પણ 4 ની વ્યાખ્યાઓ સ્કૂલ, કોલેજ, ધર્મગુરુએ આપણને ખોટી શીખવાડી. પહેલું છે ધર્મ. આપણો ધર્મ શું છે ખબર છે? કોઈ પણ જાતિના હોઈએ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, આ ધર્મ નથી, આ તો એના સુધી પહોંચવાના રસ્તા છે. ધર્મ બધાનો એક જ હોય. પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે કશું માંગવું નહીં, કાઉન્સમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે, આપણે મંદિરની મૂળ તો બધા. આપણે જયારે મંદિરમાં જઈએ ને ભગવાન શું કે? એ ભિખારી આવ્યો. સાલો 10 રૂપિયાની ચુંદડી લઈને જાય, I-10 ની માનતા માનીને આવે, તો બાપા જ માનજે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલા 101 જમા કરાવવા પડે કે નહીં? બેલેન્સ ના ચેક લખો, પાપા મેનેજર જ પાસ થાય. પહેલા ડિપોઝિટ કરે. આ કેમ્પસમાં આવ્યા છો, આ કેમ્પસને ચોખ્ખું રાખો. આ કેમ્પસમાં આવ્યા છીએ, કોઈ નોઇઝ પોલ્યુશન નહીં કરવું. આ કેમ્પસમાં વિદ્યાર્થી છું, આ મારું દાયિત્વ છે. નરેન્દ્રભાઈ કે એટલે સ્વચ્છતા અભિયાનની વાત નથી, આ મારું દાયિત્વ છે કે હું ચોખ્ખાઈ રાખીશ. ઘઉં વાવો તો શું ઉગે? ઘઉં ઉગે. બાજરી વાવો તો, ગુલાબ વાવો તો, કાંટા વાવો તો. હવે કાંટા વાવો તો ગુલાબ ઉગે. માતાજીની માનતામાં તો તું સાચી હોત ગુલાબ થઈ જજે, થાય. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે કરો. જે જોઈએ, તમને ખબર છે હું આટલું કેમ બોલું છું? હું ચાહું છું કે મારે મસ્ત જીવવું છે. હું ચાહું છું કે મારે ખુશ રહેવું છે. હું ચાહું છું કે મારી ખૂબ પ્રગતિ થાય. તો હું રોજ 500,000 લોકોને મળીને પ્રગતિની વાત કરું છું. બોલો ઉપરવાળો મારી પ્રગતિ કરે કે ના કરે?
દીકરા દીકરીઓ જે જોઈએ તે કરો. મસ્જિદોમાં ચપ્પલ ગોઠવો, મંદિરોમાં ચપ્પલ ગોઠવો, હોસ્પિટલમાં કચરા પોતું કરવા જાઓ, સ્મશાનોમાં સફાઈ કરવા જાઓ, પણ બેસી રહેશો નહીં. નોકરી ના મળે તો કોઈના ત્યાં મફતમાં નોકરી કરો. મને કામ આપો, મારે પૈસા જોઈતા નથી. અને કામ તમારું એટલું જમા થશે કે ઉપરવાળાને બી જખ મારી તમને આપવું પડે. આ સમજ તમે